અહીંયા તો ઉડાડી નાખ્યા. તો હાલ એક ઘરે આટો મારતો. બોલને ભાઈ સગરામ. આપણા દેશમાં તો અહીંયા દુકાળ પીડ્યો હોય એવું લાગે. મને એવું લાગે કે તો હવે આપણે તો પરદેશ આવવું પડશે કે? હા અમે તો હાલીને આપણે જાય આટો તો મારીએ. હાલો ને પરદેશ જઈએ રે અમે મારો અને આજે આટ મારવા આવ્યો તો થળિયા માથે ને ડુંડા નીચે છે. અરે કોણ છો તમે? અમી તું કોણ છો અમને પૂછો? અરે હું આ વાડીનો માલિક છું. બતા હાથ બાર બતા. અરે એ બધે ઘરે પડ્યું હોય, કઈ હારે લઈને થોડા રખડતા હોય. હારે લઈને આવીને પણ તમને આ બાજરાની અંદર ગાયો સારવાને કીધું જ કોને? કોઈ કીધું આપણને? કોઈ કીધું આપણને? કોણ કે અમી જ્યાં જઈને અમારું એમ હા બધું તમારું? બધું બધું અમારું. હવે સાના વાના હાચે આવતું બોલી જાવ. કોણ છો ને ક્યાંથી આવ્યા? એટલે ભાઈ આ તો ફાળીકા લાકડી. ત્યાં મારી પાસે વાડી. આ 22 ગાંઠની છે. આ ત્યાં આ એટલી જ છે. એકટી થોડી છે જોઈજો. આથી બે ત્રણ ઓછી હશે પણ પડશે તો હજુ નથી દેખાવ તમે. સાને હવે તું મારી સમજ છો ને ભાઈ તું જા. અરે ભાઈ આ પરદેશી વણજારો તો એમ માને એમ નથી. તો લાય મારા તકલજી બાપુને જઈને ફરિયાદ કરું. બાપુને બોલાય દે. આથી તો થોડી વાર ખોટી થાવ મારા વાલી તો હમણાં તમારો વારો જ છે. અહીંયા જ બેઠા. હાલ. અરે મહારાજાના શરણોમાં પ્રણામ. અરે પધારો પધારો ખેડૂત. અરે બાપુ કોઈ પરદેશી વણજારો આવે અને આપણી સીમમાં રંજાડ કરી રહ્યા છે. અરે મારા બળવાત ખેડૂત આગળ મારા કુંવર ભાતીજીને બોલાવી તમારા ઘરે મૂક્યો. બહુ સારું. પ્રધાનજી જી મહારાજ. આપણો કુંવર હાથીજીને બોલાવો. એ યાર બોલાવે ભાતીજી આવજો રે. આવજો રાજાને દરબાર ભરાવાનો આવે ભાતીજી આવજો રે. તમારા પિતાશ્રી બોલાવે છે. પિતાશ્રીના શરણોમાં પ્રણામ. કહો કહો પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ? એ શૂર પડ્યા મારા કામ ઓ પ્યારા પિતા શૂર પડ્યા મારા કામ બસના રે કારણે
ખેડૂતનો માલ રંધાણેલો ગતિ પાછા આવી જાય. બહુ સારું. એ ખેડૂતની વારે સેડા રે ભાતીજી, ખેડૂતની વારે હાથ બાજુ છે વંજારા. અરે પરદેશી વંજારા, સાથે સાથે બોલી તો મારા રઘુ પટેલનો માલ કોણે ભેળવ્યો છે? બાપુ અમે એને પકડ્યો. અરે પરદેશી વંજારા, સાથે સાથે બોલી દો મારા રઘુ પટેલનો માલ કોણે ભેળવ્યો છે? નકર રાત તલવારથી તમારા ધડથી મસ્તક અલગ કરી નાખે. એ એલા સાધુ બોલો ને વણદારા રે, પરદેશીઓ વણદારા. બોલે ભાઈ છોકરા. હવે તો સાસે સાસે બોલી દઉં હા સાહેબ બોલી દીધું. સાંભળો રે સાંભળો બાપુ ભાભી વાળા. અરે પરદેશી વંજારો, જો તમે મને અગાઉથી જાણ કરી હોત તો ફાતવીની ભૂમિ પર તમને કોઈ રોકી ના શકે. જાઓ ભૂખીથી જીવન તમારું ગુજારવાનું ચલાવો. બોલો ક્ષત્રિય ભાતીજી મહારાજ. રાજની જય. અરે બાપુ મારા રંજાડાના માલનું શું? તમારે મુંજાવાની જરૂર નથી. તમારો રંધાડેલો માલ રાજમાં આવીને લઈ જાઓ. બહુ સારું. બોલ ક્ષત્રિય ભાતીજી મહારાજની જય.